નમસ્કાર. રેશન કાર્ડ ધારકો માટે એક બહુ મોટી અને અગત્યની ખબર છે. પણ સરકારે અચાનક આટલો મોટો નિર્ણય કેમ લીધો? ચાલો એની પાછળની વાત સમજીએ. વાત જાણે એમ છે કે સરકારી ગોદામોમાં અત્યારે 6 કરોડ ટન કરતાં પણ વધુ અનાજ પડ્યું છે. એટલે કે જેટલી જરૂર છે એના કરતાં લગભગ 3 ગણું વધારે. સાદી ભાષામાં કહીએ તો ગોડાઉન ફૂલ છે. અને ઉપરથી હવે ખેડૂતોનો નવો પાક પણ આવી રહ્યો છે. તો સવાલ એ છે કે એને રાખશું ક્યાં? તો હવે આટલા બધા અનાજનું શું કરવું? એ પણ ઝડપથી અને વ્યવસ્થિત રીતે. બસ આનો જ ઉકેલ લાવવા માટે સરકારે જાહેરાત કરી છે એક સાથે 3 મહિનાનું રાશન આપવાની. મતલબ કે એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાનું અનાજ તમને એક જ વારમાં આપી દેવામાં આવશે. આનાથી ફાયદા 2 છે. એક, નવા પાક માટે જગ્યા થઈ જશે અને બીજું, સિસ્ટમ પરનો બોજ પણ ઓછો થશે. અને હા, આ કેન્દ્રની યોજના છે. એટલે ગુજરાત સહિત દેશના 80 કરોડથી વધુ લોકોને આનો સીધો ફાયદો મળશે. સરકારના ખાદ્ય વિભાગે પણ આ વાત પાક્કી કરી દીધી છે. એટલે કે આ કોઈ અફવા નથી. પણ એક વાત ખાસ યાદ રાખજો, રાશન લેવા જાઓ ત્યારે આધાર અને રેશન કાર્ડ તો સાથે લઈ જ જવા. પણ મિત્રો, આ વાત ખાલી ગોડાઉન ખાલી કરવાની નથી. આની પાછળ એક બહુ મોટું પ્લાનિંગ છે. અને એ પ્લાનિંગ છે આખી રાશન સિસ્ટમને ડિજિટલ બનાવવાનું, જેથી અનાજ બરાબર સાચા લોકો સુધી પહોંચે. આ બધી ટેકનોલોજીનો મુખ્ય હેતુ એક જ છે: સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર અને બગાડને જડમૂળથી દૂર કરવો. આ ડિજિટલ સિસ્ટમને લીધે જ દેશભરમાં લાખો બોગસ રેશન કાર્ડ પકડાયા અને રદ પણ થયા છે. આજે પરિસ્થિતિ એવી છે કે લગભગ બધી જ લેવડ-દેવડ બાયોમેટ્રિકથી થાય છે. એટલે ગડબડનો કોઈ સવાલ જ નથી. તો આ એક આખી સફર છે, જૂની કાગળિયાવાળી સિસ્ટમથી લઈને એકદમ સ્માર્ટ અને પારદર્શક સિસ્ટમ સુધીની. અને હજી તો વાત અહીં અટકતી નથી. હવે તો QR કોડ અને ઘરે ઘરે રાશન પહોંચાડવાની ટેકનોલોજી પણ આવી રહી છે. તો આ 3 મહિનાના એડવાન્સ રાશનની વાત માત્ર એક નાનો-સૂનો ફેરફાર નથી. આ એ બતાવે છે કે આપણો દેશ હવે અનાજની અછતથી નહીં પણ તેની વિપુલતાના મેનેજમેન્ટ તરફ આગળ વધી રહ્યો છે.